એમ કહેવાય કે એક કોન્ફરન્સ યોજાણી. આ કોન્ફરન્સની અંદર ઘણા બધા કવિરાજો ભેગા થયા હતા, ઘણા બધા ત્યાં વિદેશના સાયન્ટિસ્ટો ભેગા થયા હતા. આ સાયન્ટિસ્ટો બધા ભેગા થયા હતા. એવામાં આપણા ગીરના, આપણા કચ્છના, કાઠિયાવાડના એક કવિરાજે એમ પૂછ્યું, ત્યાંના સાયન્ટિસ્ટને એમ પૂછ્યું કે સૂરજનારાયણ છે એ સવારમાં 6:45 ઉગતો હોય, 6:45 ઉગતો હોય તો એને 6:50 ઉગાડી શકે. તમારા વૈજ્ઞાનિકો, નાસાના વૈજ્ઞાનિકો એટલી બધી હરણફાળ ભેડી છે, ચંદ્ર સુધી પહોંચી ગયા, સૂરજ સુધી પહોંચી ગયા, તો આ સૂરજને 5 મિનિટ લેટ ઉગાડી શકે. ત્યારે વૈજ્ઞાનિકોએ હાથ ઊંચા કરી દીધા કે એ અમારે ન થાય. પણ કવિરાજે એમ કીધું કે એ અમારે વ્યાવો, અમારે સૌરાષ્ટ્રની ધરતીની અંદર, અમારે ગીર કચ્છ કાઠિયાવાડની અમારી ધરતીની અંદર, અમારા પરગણાની અંદર ઈ થાય. પણ કેવી રીતના થાય? ભાઈ મેરથિયાને સર્પડંખ થાય, ભાઈ મિહિરને સર્પડંખ થાય ને એટલે બેનુને યાદ કરે કે આવજે, અને એમ કહેવાય કે હાથ પડે અને હાથે બેનો દોડીને આવે. આવડો તોગડો જોગડો ભીનભાઈ, હોલભાઈ, સોસાઈ, આઈશ્રી ખોડિયાર, આ જાનભાઈ, એમ સાદે બેનો દોડીને આવે. ભાઈ મેરથિયાને સર્પડંખ થયો છે. આ સર્પડંખ થાય પણ વાત ઈ થઈ કે સવારનો સૂરજનારાયણ ઉગે ઈ પેલા જો પાતાળમાંથી અમીકુંભ લઈને આવવામાં આવે ને તો ભાઈ મિહિરનો જીવ બચી જાય, એનો પ્રાણ બચી જાય, એનો દેહ બચી જાય. અને અનાદિકાળની આ આવડ જાનભાઈને હુકમ કરે છે કે જાનભાઈ, હું આદિ અનાદિકાળની આવડ છું, હું તને હુકમ આપું છું કે પાતાળની અંદરથી સવારનો સૂરજનારાયણ કોળ કાઢે ને ભલે ઉગા ભાણ ભાણ તિહારા લો ગામણા અને જીવન મરણ લગમાણ અમારી રાખજે કસપ રાઉત કે દાદર કે ડાકલા કેન્દ્ર પાકણ ભય એમાં રાત નો ભાંગે રાણ કમળે કસપ રાઉત. આ સૂરજનારાયણ પોતાના રથના ઘોડાને આભા મંડળની અંદર ખટ કરતા વેતા મેકે ઈ પેલા આકાશ વાતાળમાંથી અમીકુંભ લઈને આવવાનો છે અને જાનભાઈ દરદરથી ગોટ કાઢે અને જાય પાતાળની અંદર અમીકુંભ લઈ અને પાછા આવે ને ત્યાં પગની અંદર ઠેસ વાગે એટલે ખોડા થાય. ત્યારથી એમનું નામ ખોડિયાઈ પાડવામાં આવે. અને આપણે જેને કુળદેવી માનીએ છીએ, આપણે જેને ઈષ્ટદેવ માનીએ છીએ, આપણે જેને આય માનીએ છીએ, જેના ફળાની અંદર, જેના મઠગઢની અંદર જઈ અને આપણે આશા અપેક્ષાના કોઈક એમ કહેવાય કે શિખરને મુઠ્ઠીઓ બાંધી અને જેના ફળાની અંદર માથા નમાવી અને જેની પાસે શીશ નમાવી છે ને એ બીજું કોઈ નહીં, એ ખોડિયાઈ, એ જાનબાઈ, એ જ ખોડિયાઈ, એ જ આપણને એનો નશો છે. ઈ ખોડિયાર ને ખોડિયાઈ થયા અને ખોડિયાર છે ઈ આવવામાં જે વાર લાગી ગઈ ને હતી આની આદિ અનાદિ કાળ આવડને એમ થઈ ગયું કે હવે ખોડિયારને આવવામાં વાર લાગી જશે અને સૂરજનારાયણ આ બાજુથી કોર કાઢવાની તૈયારી છે. અને આય અનાદિ કાળ આવડે હુકમ કર્યો, એ સૂરજનારાયણ, હું આદિ અનાદિ કાળની આવડ હું તને હુકમ કરું છું, જો જાનબાઈ પાતાળમાંથી જ્યાં સુધી અમીકુંભ લઈને ન આવે ને ત્યાં સુધી એક ડગલું મોર નો માંડતો, મોર નો માંડતો સૂરજનારાયણ ને હુકમ કર્યો. પણ ત્યાં તો સૂરજનારાયણે પોતાના રથના ઘોડાને લગામને દાઢની અંદર દબાવી અને ગોઠણિયા ભેર થઈને ઘોડાને રોકી દીધા. જ્યાં સુધી ખોડિયાર છે પાતાળમાંથી અમીકુંભ લઈને નો આવ્યા ને ભાઈ મેરથિયાનો જીવ નો બચી ગયો ને ત્યાં સુધી એક ડગલું સૂરજનારાયણ તેથી બહાર નહોતું કાઢ્યું. સાહેબ આ આપણા તત્વના, આપણી જોગમાયા, આપણી ખોડિયારના, આપણી આયુના ઇતિહાસ છે, એમના પરચા છે. આપણને એનો નશો કેમ ન હોય? આ ધરતીની અંદર એક નજર નાખો ને એટલે પાણો પૂજાતો દેખાય, એક નજર નાખો ને એટલે કોઈ સુરવીર પૂજાતો દેખાય, એક નજર નાખો ને એટલે કોઈ ભોજા ભગત અમરેલીથી 2 માઇલ દૂર હાલો ને એટલે ફતેપુરની અંદર ભોજા ભગત પૂજાતા દેખાય. ભોજા ભગતની મને એક વાત બહુ ગમે, શ્રદ્ધાની અંદર માને પણ અંધશ્રદ્ધાની અંદર ન માને, વિશ્વાસની અંદર માને પણ અંધવિશ્વાસની અંદર ન માને. ભોજા ભગત 1785 ની અંદર એમનો જન્મ થાય. મહાપ્રતાપી પુત્ર ગંગાબાઈની કુખેથી જન્મ થાય. 12 વર્ષ સુધી સાહેબ આપણા ભોજા ભગતે અન્નનો દાણો નહોતો લીધો. દૂધ ઉપર એમણે 12 વર્ષ સુધી જીવનકાળ 12 વર્ષ સુધી અન્ન લીધા વગરનું એને જીવન ભોગવ્યું હતું. પણ નાનપણની અંદર એમ કહેવાય કે એક ગુમડું થાય, પણ ગુમડોને લાખ પ્રયત્ન કરવામાં આવે ને, મા બાપ લાખ પ્રયત્ન કરે પણ મટતું નથી. ત્યારે લોકવાયકા એ તે ગોંડલની બાજુમાં વીરપુર ગામને ત્યાં મિનળ દેવીની વાવ છે, ત્યાં શ્રીફળ જઈને વધેરો ને તો મટી જાય, તમારી માનતા હોય ને એ. પણ કાગડાને બેવું ને ડાળને ભાંગવું એમ ભોજા ભગતને ગુમડું મટી ગયું
અને માત પિતા છે એ હારે લઈ અને ત્યાં જઈને શ્રીફળ વધેરવાઈ ગયા. પણ શ્રીફળ વધેર્યું ને ત્યારે ભોજા ભગતે એમ કીધું તું તે મારું એક શ્રીફળ લઈ. સાહેબ ઘણો બધો ઇતિહાસ છે. ભોજા ભગતના ચાપકાની અંદર ઘણી બધી વાતો કરી છે, એના પરચા દાદાના ઘણા બધા છે, પણ સમયની અંદર આવરી લેવા માટે બધા જ આપણા પોઈન્ટને આવરી લેવા છે. એટલે વાત કરીએ ને તો વીર વલ્લભ વિનવું તને અનવળી સિરે પણ યા તો આઝાદી આપી ગયો હર રે ઈ તો પણ વીર. સાહેબ અત્યારે નાની એવી એક ખુરશી માટે હોતે એક પાર્ટીની અંદર ઘણા બધા વર્ષોથી 10 વર્ષ 15 વર્ષથી કામ કરતા હોય, કોંગ્રેસ છે, ભાજપ છે, પાર્ટીની અંદર 10-15 વર્ષથી કામ કરતા હોય ને, પછી એને જો એક ટિકિટ ન મળે ને તો ઈ સામે ઊભા રહી જાય, અપક્ષની અંદર સામે ઊભા રહી જાય, કેમ કે હું તો ન જીતું પણ તને નહીં. પણ સમજદારી કોને કહેવાય ને? આપણા સમાજની અંદર સરદાર પટેલે સમજદારી હતી. ઈ સમજદારી સરદાર પટેલની કેવી હતી કે દેશ ગૃહમંત્રી છે, ઈ વડાપ્રધાનની ખુરશી ઉપર બેઠા છે અને ગાંધી બાપુ આવીને આ પદ હું છોડી દઉં. પણ ઘણા બધા સંગઠનો થયા હતા. ઈ સંગઠનો આવીને એમ કીધું કે અમે હવે આ ગૃહમંત્રીના પદ ઉપર અમને જગ્યા મળે. ત્યારે સરદારે એમ કીધું કે ટંકાર કરીને તેથી જવાબ દીધો હતો કે આ પદ તો મારું છે અને હિન્દુસ્તાનના લાખો કરોડો હિન્દુઓનો બળ છે, એની ઉપરનો જે ગૌરવ છે ને એ મારા ઉપર છે, એટલે આ પદ તો હવે હું નહીં છોડું. અને સરદાર પટેલની એક વાત, બીજી વાત છે એ બહુ સરસ મજાની છે કે પોતે દિલ્હીની કોર્ટની અંદર જો કોઈ ન્યાયાધીશની અંદર, હુકમની અંદર, કોર્ટની અંદર પોતે કોર્ટની અંદર કેસ લડવા જાય અને દાદરા ચડતા જાય ને તો એક વ્યક્તિ દોડદોડથી ગોટ કાઢતો આવે અને આવીને એમ કે સરદાર સાહેબ તમારા માટે પત્ર છે, આમ કરી આમ કાઢી ખીચાની અંદર ચીઠી મેકી દીધી ને એ પછી સરદાર પટેલે કોર્ટની અંદર કેસ લીધો, સબરી દલીલ આપી અને કેસ જીતી આ પ્રમુખ છે અમારા એને લઈ લો હાલો એમ કીધું હતું કે જેના પક્ષમાં હું બોલી રહ્યો છે ને એ પેલા સત્યના માર્ગે એ પેલા છૂટી જાય ને એ મારા માટે મોટી વાત હતી. આપણો આવડો મોટો સમાજ ભેગો થયો. આ સમાજ બધો એકઠો થાય ને મને બહુ સમાજ આવે ને એની અંદર નળિયાવાળા મકાન હોય, નળિયાવાળા મકાનમાં આગળને જે મેવું હોય ને ત્યાં તો ખાડિયા કાઢી દીધા હોય, ચોમાહામાં પડતું હોય ને નળિયામાંથી ત્યાં ખાડો પડી ગયો હોય. એ વરસાદ જ્યાં સુધી ચાલુ હોય અને વરસાદ આવતો હોય જ્યાં સમાવેશ કરી લે પછી વરસાદ પડી જાય, ટપ દે બહાર નીકળી જાય, ટપ પડે ટપ દે. કેમ કે સમયે ટાણે આવા સમાજને જ્યારે વ્યક્તિઓની, મોરાઓની અને જ્યારે મોટા માણસોની જરૂર હતી ને ત્યારે સમાજની અંદર ભેગો થઈ જાય ને તો સમાજ સ્વીકારી લે છે અને વાહે રહી જાય ને તો સમાજ પોતે સ્વીકારતો નથી. વસ્તુ જે વાલા મને બદલ ખૂબ આભાર માનું છું. તો હવે દર્શિતભાઈને આપણે સાંભળીએ. એમની રજૂઆતમાં ખૂબ સરસ મજાનો આપણને ધીરજ છે. બીજો સમાજ આમાં લાભ લે માનવને દરેક મનુષ્યને પોતપોતાની ગુજરાતી ભાષા વિશે મહત્વ. અત્યારે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ ચાલી રહ્યો છે કે બાળકોને ઘરાણે અંગ્રેજી મીડિયમમાં મોકલો, પણ એ નથી જોતા પણ ત્યાં બાળક માય થઈ જાય છે. બાળકને જે ભાષામાં વિચાર આવે, સમાજ ભેગો થયો છે સમાજ માટે. અને ઘોડે ચડે નહીં તે કણબી, કોઈની કલ્પનામાં ન વિચારે કરીને બતાવે અને ઝાંઝવાના જળ પાછળ દોડે નહીં એ કણબી. પોતાની મહેનતનું અમૃત પીવે અને કોઈને નડે નહીં એ કણબી. ખેડૂતો માટે પણ એક લખાયું છે, ખેડૂત ખૂબ ખંતીલો હોય જેના ઘરમાં ગમાણ. અને